એક અમેરિકા વાળા બેન ત્યાં રહેતા હતા અને એને બહુ જાજી દવા લેવી પડતી. આ જાહેર લાઈવ બોલું છું ને એની હારે મુલાકાત પણ કરાવી દઉં. ઔપચારિક વાતો કરવા વાળો વ્યક્તિ હું નથી, જેના પુરાવા મારી પાસે એના મેં સામે આપ્યા. એ ઘણી બધી દવા લેતા, રુદ્રાક્ષ ધારણ કર્યા પછી એની તમામ દવાઓ બંધ થઈ ગઈ અને એને એના પરિવાર માટે 8 રુદ્રાક્ષ લઈ અને અમેરિકા એના આખા પરિવારને ધારણ કરાવ્યા હતા. આ રુદ્રાક્ષનો ભરોસો અને રિઝલ્ટ હતું. તમારા શરીરના જેટલા રૂવાડા છે ને એટલા વિંધા છે. અને રુદ્રાક્ષ જ્યારે ધારણ કરો છો 1 માસ અને 2 માસ, એ માસ પછી રુદ્રાક્ષ કાળો પડવા મળે. એ કાળો પડે છે તો ગરમીનો નથી પડતો, તમારા શરીર હારે એ સેટ થાય છે અને રુદ્રાક્ષ કાળો પડી જાય. કારણ કે રુદ્રાક્ષની માળા અહીંથી લ્યો ત્યારે લાલ સફેદ હોય અને એને ધારણ કરો. 1 મહિના પછી થોડી થોડી કાળી પડવા મળે, 3 મહિનામાં એ પૂરેપૂરી કાળી પડી જાય. એ સમજવાનું તમારા શરીર હારે તમારા લોહીહારે સેટ થઈ ગઈ છે અને એ તમારા શરીરમાંથી તમામ રોગોનો એ રુદ્રાક્ષ નાશ કરે છે. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો, 1 માસની અંદર એનું રિઝલ્ટ મળે આવા તમારા શરીરમાં. હા, કારણ કે શરીરમાં જે વિકૃતિઓ છે, જે બીમારીઓ છે, એનું રુદ્રાક્ષ નાશ કરે છે. તમારું હૃદય છે લોહીનો ખોરાક લે છે અને લોહી જ્યારે શુદ્ધ હોય, પરિપક્વ હોય ત્યારે હૃદય સીધી રીતે હાલે છે અને જ્યારે રુદ્રાક્ષ ન હોય ત્યારે હૃદય તમારું બરાબર ખોરાક નથી, પરિણામે એ આભાસ થાય છે. આવા અનેક લોકો મેં જોયા છે કે બાપુ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી હવે મને રાત્રિ મુંજારો નથી થતો. પેલા મને રાત્રે ખરાબ સપના આવતા, બહુ જ પીડાઓ થતી, પણ જ્યારથી રુદ્રાક્ષ ધારણ કર્યો ત્યારથી રાત્રે એમ લાગે મહાદેવ ભગવાન શંકર મારી હારે છે. મારી રાત્રિ પૂરેપૂરી સરસ અને પરમાત્માની યાદમાં રુદ્રાક્ષથી જાય છે. આવા એક નહીં અનેક લોકોના પુરાવા મેં સાંભળ્યા. હું અનેક વાર અમારે રાકેશભાઈ થલતેજ, જેને ઘરે કથા હતી ને એક અમેરિકા વાળા બેન ત્યાં રહેતા હતા અને એને બહુ જાજી દવા લેવી પડતી. આ જાહેર લાઈવ બોલું છું ને એની હારે મુલાકાત પણ કરાવી દઉં. ઔપચારિક વાતો કરવા વાળો વ્યક્તિ હું નથી, જેના પુરાવા મારી પાસે એના મેં સામે આપ્યા છે. એ ઘણી બધી દવા લેતા, રુદ્રાક્ષ ધારણ કર્યા પછી એની તમામ દવાઓ બંધ થઈ ગઈ અને એને એના પરિવાર માટે 8 રુદ્રાક્ષ લઈ અને અમેરિકા એના આખા પરિવારને ધારણ કરાવ્યા હતા. આ રુદ્રાક્ષનો ભરોસો અને રિઝલ્ટ હતું. એ બેને કબૂલ કર્યું, બાપુ હવે મને કોઈ એક ખાલી ડાયાબિટીસની ચીકડી લઉં છું, બાકી હૃદય રબાળની, માથાના દુખાવાની, શરીરની પીડાની, બ્લડ બધી દવાઓ મેં બંધ કરી દીધી. અમારે પાટડી એક ભાઈને રોજ દવા લેવી પડતી. હાલમાં એ માણસ કોઈ દવા નથી લેતો. ધીરે ધીરે રુદ્રાક્ષ કામ કરવા માંડ્યો, દવા બંધ કરી દીધી. આનો અર્થ એવું નહીં કરતા અને શ્રદ્ધામાં નહીં પડતા કે રુદ્રાક્ષ ધારણ કરીને તરત દવા બંધ કરી દેવી. નહીં, રુદ્રાક્ષ કામ કરતો થાય, ધીરે ધીરે કામ કરે અને પછી તમારા શરીરમાં આવતા રોગો ઘટે છે. એ સીધી વાત. રુદ્રાક્ષ ઐશ્વર્યનો દાતા છે. રુદ્રાક્ષ એ પરમ ચેતનાનો દાતા છે. રુદ્રાક્ષ એ તમારા માનવ જીવનમાં હરેક રૂપમાં એક મહાદેવની શોધેલી ઔષધિ છે. એટલા માટે રુદ્રાક્ષ રાત્રે પહેરી રાખવો જોઈએ, ક્યારેય ન કાઢવો જોઈએ. નાતી વખતે એટલા માટે કે સાબુમાં અને શેમ્પૂમાં કોસ્ટિક સોડા હોય, એમાં નાખવું જ પડે, નકર તમારા શરીરમાં રહેલી શિકાશ નામના મેલને સાબુ તોડી નાખે. અને આ એક જાતનું ફળ છે, એક વૃક્ષ માથે. આ કોઈનું બનાવેલું નથી કે ભાઈ લાવો એક લાકડાનો ટુકડો લીધો, એનો કટકો કર્યો, એને ફરતો સોલી નાખ્યો, પછી અંદર અળુકનાનું વોલ પાડ્યું અને એ પહેર્યો. રુદ્રાક્ષ માણાની બનાવેલી વસ્તુ નથી. રુદ્રાક્ષ એ પરમાત્માની બનાવેલી વસ્તુ છે. રુદ્રાક્ષ પ્રકૃતિમાં આપ મેળે જન્મે છે. જી હા, રુદ્રાક્ષ કોઈ વ્યક્તિએ જન્મ આપ્યો એવું કઈ લખ્યું ને. અને આ બધા કહે ને કે એક મુખી રુદ્રાક્ષ હોય એમાં હોલ પાડો તો એ ખંડિત થઈ જાય. કેટલા મૂર્ખ્યા છે આ લોકો. મેં રુદ્રાક્ષ ખોલીને દેખાડ્યા કે આ રુદ્રાક્ષ ખોલો, આમાં કાયદાસર હોલ હોય ભાઈ. ઓરિજિનલ રુદ્રાક્ષ જેને કહેવાય હોલ હોય. કે એક મુખી હોય ને એમાં વાળો નાખી રુદ્ર ખંડિત થઈ જાય. એટલે ભાઈ તું ઘરે જા ને યાર. રુદ્રાક્ષ કાંઈ જાણતા નથી. અમુક કથાકારો આવું બોલે છે.
એટલે તમે પેલા સમજો તો ખરા, તમે વસ્તુને જુઓ, જાણો. અને મેં તો વ્યાસપીઠેથી ખોલીને દેખાડ્યા છે કે જો આ ખોલ્યો રુદ્રાક્ષ, આ અહીંયા મૂળિયું છે, આ અહીંયા મૂળિયું છે, આ વચ્ચે ગર્ભસ્થાન છે, આમાં વાળો જાય ને, આ ગર્ભસ્થાન કૂણું હોય, એ તો ખોલ્યા પછી થોડાક દી બહાર એટલે સુકાઈ જાય, બાકી એમાં વાળો આપમેળે જતો રહે છે. એ છિદ્ર જરૂર કરવું પડે છે. શું કામ? કે જે મૂળિયું હોય એને કાઢવા માટે. રુદ્રાક્ષ પ્રકૃતિનું એક ફળ છે. જેમ જામફળ હોય ને ડીટીયું હોય, સફરજન હોય ડીટીયું હોય, એમ રુદ્રાક્ષ એક ફળ છે. રુદ્રાના ફલો શબ્દ આપ્યો, પારા તો બોલાય જ નહીં, અને કાયદાસર એ માહોલ હોય. એટલે રુદ્રાક્ષ અને ગણાય કે આને અર્ધચંદ્રમુખી રુદ્રાક્ષ. ઓરિજિનલ રુદ્રાક્ષ અર્ધચંદ્રમુખી જ હોય છે. ચંદ્રનો આકાર એટલા માટે આપવામાં આવ્યો કે મહાદેવે કીધું રુદ્રાક્ષ ધારણ કરવાથી અગ્નિરૂપી જે તત્વ છે એનું બેલેન્સ વધઘટ થતું હોય તો એ બરાબર સંમલિત થાય છે. જી હા, રુદ્રાક્ષ ધારણ કરવાથી ક્રોધ ઘટી જાય. બધા માટે નથી કહેતો, અમુક ક્ષમતાના રૂપ. તામસતા ઘટી જાય, વિકૃતિ ઘટી જાય, બીમારી ઓછી થાય. કારણ કે હરેક બીમારી પાછળ કોઈ વિકૃત ગરમી જ હોય છે. જી હા, જેને કારણે આપણે બીમાર પડીએ. કોઈ માણાને અમુક પાણી ન હતું હોય, એને ફ્રીજનું પાણી 3-4 ગ્લાસ પાઈ ગયો, તે માણા બીમાર પડી જાય. તમે ફ્રીજના પાણીને ઠંડુ માનો છો ને, એ મૂર્ખાઈ છે. ફ્રીજનું પાણી જેટલું ગરમ હોય એટલું આ પાણી ગોળાનું ગરમ ન હોય. ગરમ પાણી એટલું ન નડે, કારણ કે એ પાણી તમે કાઢજો ધવાડા નીકળતા એમાંથી. એ વિકૃતિ છે મનુષ્યની. રુદ્રાક્ષ હરેક વિકૃતિનું સમાધાન કરે છે. રુદ્રાક્ષ ઓરિજિનલ પરમાત્માનો બનાવેલો છે, અને રુદ્રાક્ષ ફળ છે. એટલા માટે સાબુથી એને બચાવવો જોઈએ. પાણીથી નાતા હો તો કોઈ સવાલ જ નથી. રુદ્રાક્ષ હરેક રૂપમાં તમારા શરીરને સ્પર્શ કરવો જોઈએ. અહીંયા તો એવું લખ્યું છે કે માણસે 1100 રુદ્રાક્ષ પહેરવા જોઈએ, કાં તો 1200 રુદ્રાક્ષનો મુંગટ બનાવીને પહેરવો જોઈએ, માથા પર ટોપી બનાવી. શું કામ? કે આને બહુ જરૂર છે રુદ્રાક્ષની. અત્યારે પહેરી તો લોકો ગાંડા ગણે. માની લો એ ના પહેરાય તો ગળામાં 500, 2 કલાઈ માથે 100, 2 ભુજા માથે 100, 900 રુદ્રાક્ષ પહેરવાનું. 900 ના પહેરે એકાદ 700, 2 કલાઈ માથે 100 અને ગળામાં 500. એ ના પહેરી શકાય તો 500 રુદ્રાક્ષની ખાલી માળા બનાવીને પહેરવી. એ ના પહેરાય તો 300 રુદ્રાક્ષને અગ્નોપવિત બનાવીને પહેરવી. એ ના પહેરી શકાય તો 108 રુદ્રાક્ષની માળા પહેરવી. અને એ ના પહેરી શકાય તો 54, 21, 11, 9, 7, 5, 3 એક રુદ્રાક્ષ પહેરવું. કારણ કે અડધો કહેવાય ને કે અડધો કે ભાઈ અડધો પહેરીશું, પણ એક તો પહેરવો જ જોઈએ. પણ પછી તમે ચણ્યા જેવડો એક રુદ્રાક્ષ પહેરીને એમ જો કઈ ફેર નથી પડતો તો એ પરમાત્માની ભક્તિ સ્વરૂપ ગણાય. એ તમારા લોહીનું બંધન, લોહીનું શુદ્ધિકરણ ન કરી શકે. એ પ્રેમ ઈશ્વરનો 100% છે એક રુદ્રાક્ષ.